અત્યારે ઘડિયાળમાં 6 વાગી ગયા છે। મારે અમારે પાલક વાવેલી છે, ત્યાં પાલક લેવા જવાનું છે અને મસ્ત મોટર ચાલુ હતી। હું ફટાફટ નીકળી ગઈ પાલક લેવા માટે। મસ્ત વાતાવરણ હતું, જુઓ તો કેટલું મસ્ત વાતાવરણ છે। આંબા પણ કેટલા મોટા થઈ ગયા છે। ખબર નથી કે ક્યાં જવાનું છે, પણ મારી આગળ દોડી જાય છે અને ફટાફટ હું મસ્ત વાતાવરણ જોતા જોતા પાલક લેવા માટે ગઈ। પણ જીનીને તો થોડીક મોડી જ ખબર પડી, એટલે મારી પાછળ રહી ગઈ હતી। ધીમે ધીમે ચાલી આવતી હતી। આ જો મસ્ત ફૂલ હતા, એટલે મેં ફૂલને તોડી લીધા અને મસ્ત ફૂલ તો ઉડતા હતા, એટલે મેં એને આકાશમાં ઉડાડી દીધા। નારિયેળીના બગીચામાં પહોંચી ગઈ। વાતાવરણ અત્યારે બહુ જ મસ્ત છે અને મોટર પણ ચાલુ છે। નારિયેળીના બગીચામાં પાણી પણ ચાલુ છે। મસ્ત પાલક છે, એટલે પાલક તોડી લઉં અને ફટાફટ મેં પાલક તોડવાનું કામ કર્યું। બીજી બધી શાકભાજી વાવેલી છે, એમાં પણ મેં એકાદો બે આટા મારી લીધા અને પછી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, પણ મને આ ફૂલ દેખાઈ ગયા। તમને બધાને તો ખબર જ છે કે મને ફૂલ દેખાય એટલે મારે તોડવા જ પડે અને માથામાં નાખવા જ પડે। મેં માથામાં નાખી લીધા। મસ્ત અહીંયા મેથી પણ ઉગેલી છે। માથામાં ફૂલ નાખીને હું જાઉં છું અત્યારે જામફળી જોવા માટે, અને મસ્ત જામફળ હતા એમાં, એટલે મેં 2-3 જામફળ તોડી લીધા। આ જામફળી તો બહુ નાની છે, પણ એમાં એટલા બધા જામફળ આવે છે કે વાત જ ના પૂછો। જામફળ એટલા બધા આવે છે કે એના લીધે એની ડાળખી પણ તૂટી જાય છે। બોરડીમાં પણ ઘણા બધા બોર આવ્યા છે, પણ એકેય બોર ખાધા જેવા નથી, કેમ કે બધા જ બોર સડી ગયા છે। અને ફટાફટ જામફળ લઈને હું નીકળી ગઈ ઘર તરફ। વિડીયો કેવો લાગ્યો નીચે જરૂરથી કમેન્ટ કરી દેજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો હવે આપણે મળશું કાલે, ત્યાં સુધી બધાને મારા હર હર